દક્ષ તું કરે છે કે નથી કરતો? બધા કરે છે મેમ. કરું છું મેડમ. મેડમ ફિનિશ ને બહુ ટાઈમ થઈ ગયો, 50 મિનિટ થઈ ગઈ. કોને? મેમ તમે આવું નહીં કરો, લિંક તૂટી જાય અમારી, પછી મજા નહીં આવે સબ કરવાના. હું કેવું યક્ષ હું શું સાચી કર્યું? વાત છે બ્રો. મેં શું આની મજા કર્યું? જ નહીં આવે. મારી લિંક તૂટી ગઈ. બંધ કરી દીધો ક્લાસ. હવે એટલે ક્વેશ્ચન તમારે તો લખવાની મજા બુકમાં જ કેલ્ક્યુલેટ કરવાનું છે ને. શું બંધ કર્યું તો એનાથી શું ફાયદો થાય? ખાલી તમારે ક્લિક જ કરવાની છે ને. ક્વેશ્ચન ક્યાંથી લખીએ? સમ તો હવે લખું ને. ઓકે, આની મજા ડિટરમાઇન આવે. હવે ધ નહીં કરવાનો સમ. હોશિયારી કર. Determine the safe load bearing capacity of a footing with a factor of safety is equal to 2 using the using the following plate load test data on a sandy soil. Again it is a sandy soil. Load versus settlement. Safe plate size is 0.3 meter by 0.3 meter by 0.3 meter. Width of the footing is equal to 1.2 meter. Depth of the foundation is equal to 1.5 meter. No water table is there. Okay. तो you have to find safe bearing capacity of a footing. Foundation की bearing capacity आपको find करनी है. That is equal to QF. મેમ આ કઈ સેટલમેન્ટ હરખું લખ્યું હોય એવું આપો નહીં. આ 1.2 ને એક તો હા બે ગ્રાફ જો હે આમાં સોલ્વ કરવામાં. Settlement 1.2 થી શરૂ થાય 17 સુધી પહોંચી જાય. ગ્રાફ કેમ ડ્રો કરવો 1.2 લઈ? મેમ કેવું મોટો એકચુઅલી ગ્રાફ પર વર્તા નથી વેલા. એટલે આને 17 વાળો તો રીડિંગ જ નહીં લીધો. ખાલી 5 સુધીના જ લીધેલા છે. એટલે મેડમ આન્સર ખોટો દેવા દો ચાલો. રેતડિયા કેટલી ભૂલ કરે બુકમાં. મેમ રેઠડિયા બહુ લુચ્ચો છે. 4 6 8 ન્યા સુધી લીધું 20 સુધી લઈ લીધું ઓલા મજાર સુધી ના કઈ નહીં 17 સુધી લઈ લેવું. એમબી આ ટેન્જન તો અહીંયા જ આવશે ને. એ તો સ્ટ્રેટ લાઈન જ છે એટલે ટેન્જન તો તમારો બાથી જ આવશે ને. ઠીક છે એટલે એને નહીં કર્યું હશે. મેમ છે ને મેમ હા મેડમ અમારો આન્સર અલગ આવ્યો તો સમ કરો. હા મેડમ બતાવી તમે સમ બતાવો. તમે તમારો સમ ગ્રાફ ડ્રો કરો. ચલો એટલે બે નો ઇન્ટરવલ લઈ લે. હું ફરક પડે? એક નું 17 કાપા તો હોય જ ને ગ્રાફમાં. 17 સેન્ટીમીટર તો થાય જ ને. કેમ નહીં થાય? કી વાત કરે? લઈ લીધું એમ તો મેં તમને કીધું. અમારે એક સમ બે ગ્રાફમાં પતાવવાનું કામ છે. ગ્રાફને વચ્ચેથી અડધો કરી નાખવાનો હોય. અરે અડધો નહીં એલા ભાઈ. એક ગ્રાફમાં આખું ચેપ્ટર બતાવવું પડે. અહીંયા મેમ ને તો મેમ સમજે નહીં. નહીં હું તમે ગ્રાફ નહીં તમે ખાલી સ્કેલ હોય તો સ્કેલ થી કરી નાખો ફટાફટ. અગર ગ્રાફ નહીં है तो क्या प्रॉब्लम? हाँ એની પેજમાં કરો ને 1 સેન્ટીમીટર નું લઈને ફટફટ થઈ જશે. એ જ કર્યું છે. રેઠેલા છે ને મેમ એને લગતા જ નથી આવડતું. અમારા ડિપ્લોમા બી સર કહેતા હતા રેઠેલા લુચ્ચો માણસ એને કઈ આવડે જ નહીં. હા મેમ 500 આવી ગયું. હા પાટિયા બેસાડ્યા મેં આન્સર બતાવી દીધો એટલે. જો હું તમને મારો શેર કરું મારો વિડિયો તમે જોઈ લેજો કેવો મસ્ત છે. નહીં જો ડ્રો કર્યો કે નહીં પણ આજે મને મીતે મોકલ ને તે મીતના હેન્ડરાઇટિંગ નથી એટલું તો મને ખબર છે. એ વિકેશના હેન્ડરાઇટિંગ છે. કયા? મીતે મને જે પિક્ચર મોકલ્યો છે ને તે. મીત ક્યાં છે તે પણ ક્લાસમાં છે. મેં એને કીધું ને ગઈકાલે શું કયા ન્યુમેરિકલ કયા તેનો પિક્ચર મોકલ. મીત આટલું સરસ તો નહીં જ લખે એ તો મારી ગેરંટી છે. મેમ ને વિશ્વાસ છે પૂરેપૂરો. મેં તમને લોકોને ઓળખું નહીં. મેં તમને લોકોને ઓળખું નહીં. હું વિકેશની નોટ્સ કેમ લઉં? બહુ સારું લખે. અમારી નોટ્સ લઈ ગયા તમે 2 દિન પાછી દઈ જાવ એમ કે રાખતું નહીં. લવ જ નહીં કે મારે પાછી આપવી પડે. પાછા આપણું કામ કરવાનું જ કેમ? मारी दूधी ने ले नहीं दूधी दूधी की तो राइटिंग मुझे समझ में नहीं आते. थोड़े भी समझ में नहीं आते. टैलेंट होता है मैडम टैलेंट. हाँ मैम
એટલું ક્લીન એટલા ઝીણા ઝીણા અક્ષરો ને ડુડીના તો નંબર આવી જાય. એક પેજમાં એક જ લખે. અલા 18 જણના હેન્ડરાઇટિંગ તો મને ઓળખતા આવડે જ હવે. એટલું તો 3 વર્ષથી ભણાવો એટલું તો નહીં આવડે. આવડે જ તે. મેમ મારા હેન્ડરાઇટિંગ મોટા કે નાના? હરેશના હેન્ડરાઇટિંગ મસ્ત છે. મારા કેવા મસ્ત? મારા રાઇટિંગ કેવા છે? મારા બેસ્ટ છે મેડમ હેન્ડરાઇટિંગ. હરેશના બી સારા. ચલો ભાઈ અત્યારે લખો જે કરવાનું તે કરો. ચલો આ કરો. મારા બેસ્ટ. અરે એક્ઝામ માં પહેલી બેન્ચ થી છેલ્લા બેન્ચ વાળાને દેખાય ને એના રાઇટિંગ સારા કહેવાય. પણ પૌવે લઈ જા ખાઈયો. હું કેવું કૌશિક નથી? કૌશિક નો મજા આવે. चलो फट 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 કેવું હોય બેન? चलो ये पूरा वाला न्यूमेरिकल आपको आपको खुद से सॉल्व करना है. चलो फटाफट करके बताओ. मैं मेंटेनेंस ले लो ना मैं કરી દેવું. लिखो के ते और बता के ले छोड़े. हेलो 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 हां बोल. हेलो એટેન્ડન્સ લઈ લીધી? એટેન્ડન્સ નથી લીધી હજુ. તમે ન્યુમેરિકલ સોલ્વ કરો છો. આપણી પાસે 2 મિનિટ છે. મને આન્સર આપો. તમે 2 મિનિટમાં 11 જણા છે 2 મિનિટમાં 500 તો આપ્યો એક તો. મિત મોડલે કે કહી દેજે એ અત્યારે ઇન્જન છે કે મેં તેને રિમૂવ કરી નાખેલો. તું આન્સર નહીં આવતો તને એટલે એને કહી દેજે. એને એન્ટ્રી આપીને કહી દો એન્ટ્રી માટે વેઇટ કરે. હવે તો હવે જે બી આવું કરશે એને રિમૂવ કરી નાખીશ. આન્સર નહીં આવે એટલે રિમૂવ. અરે એને ટાઈમ પાસ કરવા નથી આવવાનું આપણે અહીંયા. એન્ટ્રી માંગે છે. ને વિકેશ હવે જો તે કોઈ તારી નોટ્સ મોકલી ને તો તારી બી એબ્સેન્ટ મૂકીશ. ના વિકેશ અરે મેમ એવું ન હોય. કોકને કન્ફ્યુઝન હોય તો ગ્રુપમાં ફોટો મોકલો. કન્ફ્યુઝન વાળી મારો કન્ફ્યુઝન વાળી તમે અહીંયા નહીં આવડતું હોય અહીંયા કઈ નહીં આવડે તો મોકલે. હા તો એને કહી દેજે કે મેમને ખબર છે કે તે મને નોટ્સ મોકલી છે તે વિકેશની છે એટલું તો ખબર પડે મને કે કોણ કેવું લખે. એવું જો ગ્રુપમાં છે કઈ કન્ફ્યુઝન હોય તો ફોટો મંગાવે છે. હા 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 તો બધાએ પોતાની નોટ્સ બનાવવાની હોય કન્ફ્યુઝન હોય તો. હોશિયારી તો વિકેશ માંથી એટલે લખો. નોટ બનાવી ત્યારે જ મંગાવે નકર ફોટા શું કરે એ લોકો પ્રિન્ટ કરાવે. પ્રિન્ટ કરાવે. લે એન્ટ્રી તો આપો મેમ પાછો મને મેસેજ કરે જા જતો હોય તો અહીંયાથી. તો તમને કહું તો શું વેલો ભાઈ એન્ટ્રી આપીને કહી દો કે કોપી કરેલું છે. તમે ના નથી આપ્યું. મારે શું કરવાનું કેવું છે. ચલો ફટાફટ આવ્યું 1015 મેમ મારો તો ક્યુપી 600 આવ્યો. 1015 1015 જેવું કઈ આવ્યું? એક મિનિટ શું આવ્યું 1015? એ ભાઈ 500 આવે છે ક્યુપી. ક્યુપી ઇટ ઇઝ ઇક્વલ ટુ 500. QP નહીં ઓલું QS 2000 QN એ તો ઓલાય મોકલું. હા ઓલા બબલ અરે પછી આ બધી કેલ્ક્યુલેશન કરવાની. પેલા જે ક્યુ ના બધા ફોર્મ્યુલા છે ને તે એ તો તમારે યાદ રાખવા જ પડશે એની હવા ચેપ્ટર માટે. બીજું બધું કઈ નહીં રાખશો તો ચાલશે પણ આ ક્યુ નું તો બધું યાદ રાખવું જ પડશે કન્વર્ટ વાળું. ओके એટલે તમને क्यू आ दिस इज योर अल्टीमेट बेरिंग कैपेसिटी दैट इज इक्वल टू QU. પછી उसके ऊपर से मिलेगा QNU then QNS and then finally you will get QS. Okay, so all of this you have to remember. QS से 1015. Yes, QS is equal to 1015. QS 1015 सही है. QS is equal to આ બધા ફોર્મ્યુલાસ લખી લેજો એક પેજમાં. હાલો મે જાઉં છું બહાર. એક મિનિટ હું એક સ્ક્રીનશોટ લઈ લઉં. વિકેશ તને નથી કહેતી જે તારા સિવાયના છે ને બધા તેને કહું છું कि लकी ले जो डूडी हाँ कभी भी तेरी नोट मांगूंगी मैं कौन है चलो મીત મોરડિયા ને જરીક મીત મોરડિયા ને કહી દેજે પીલું એન્ટ્રી આપો મેમ કે તારી કાલની બી એબ્સેન્ટ જ રહેશે અને આજની બી એબ્સેન્ટ જ રહેશે એટલું કહી દેજે એને हाँ हाँ हेलो बाय હું જાઉં છું